તો ગાંધીનગરના પાલજ ખાતે આયોજિત પાલજના કાર્યક્રમમાં હજારોની માત્રામાં લોકો ઉમટ્યા હતા, જ્યાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે આગામી વર્ષ પવનની દિશા જોતા લોકો માટે ખૂબ જ સારું લાગી રહ્યું છે. પવનની દિશા સારી હોવાના કારણે વરસાદ પણ સારો પડશે, તેમજ વરસાદ સમયસર આવી જશે, તેના લીધે ખેડૂતોને પાક માટે પણ સારો એવો ફાયદો થશે. ગાંધીનગરના પાલજ ખાતે અત્યારે આપ જોઈ રહ્યો છો કે હોલિકા દહનનો જે કાર્યક્રમ છે તે અહીંયા જે છે તે આયોજિત કરવામાં આવેલો છે અને વર્ષોથી આ જે હોલિકા દહનનો જે કાર્યક્રમ છે તે પાલજમાં કરવામાં આવે છે. ખૂબ મોટી માત્રામાં લોકો આ હોલિકા દહનના કાર્યક્રમમાં જે છે તે સંમલિત થતા હોય છે. આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ હોલિકા દહન કાર્યક્રમ જે છે તે અહીંયા ગાંધીનગરના પાલજ ખાતે જે છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપણે જો વાત કરીએ તો અત્યારે જે અહીંયા હજારોની માત્રામાં લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે જો વાત કરીએ તો વર્ષોથી આ ગાંધીનગરમાં હોલિકા દહનનો કાર્યક્રમ જે છે તે આયોજિત કરવામાં આવતો હોય છે અને આપણી સાથે અત્યારે જે છે તે અંબાલાલ કાકા જે છે તે જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરશું. તો ફાગણ